સમાચાર ઉપર નજર કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી મહત્વના સમાચાર। યુસીડી સેન્ટર પર ફેરિયાઓ ઉમટી પડ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। પીએમ સ્વનિધિ યોજનામાં લોન માટે ત્યારે ફેરિયાઓ ઉમટી પડ્યા છે। ફેરિયાઓની લોન લેવા માટે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। લાંબી લાઈનોમાં ફેરિયાઓ ત્યાં ઉમટી પડ્યા છે। શહેરી ફેરિયાઓને સરકાર આપી રહી છે લોન અને તે લોન મેળવવા માટે કલાકો સુધી આ ફેરિયાઓ છે તે લાઈનમાં ઊભી રહ્યા છે। લાઈન લગાવી અને અહીંયા યુસીડી સેન્ટર પર આ ફેરિયાઓ જોવા મળી રહ્યા છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આ તમામ જે શહેરી ફેરિયાઓ છે તેઓને યોજના અંતર્ગત લોન આપવામાં આવી રહી છે। ફેરિયાઓની લોન લેવા માટે લાંબી કતારો છે તે આ યુસીડી સેન્ટર પર જોવા મળી રહી છે। શહેરી ફેરિયાઓને સરકાર લોન આપી રહી છે ત્યારે શહેરી ફેરિયાઓ કલાકો સુધી યુસીડી સેન્ટરની બહાર કતારોમાં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં ફેરિયાઓ છે તે લોન મેળવવા માટે યુસીડી સેન્ટર ખાતે આવી પહોંચ્યા છે। આ દ્રશ્યો છે તે વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના યુસીડી સેન્ટરના આ દ્રશ્યો છે જ્યાં શહેરી ફેરિયાઓ લોન લેવા માટે મોટી સંખ્યામાં કતારોમાં જોવા મળી રહ્યા છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આ તમામ જે શહેરી ફેરિયાઓ છે તેઓને લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારબાદ હવે આ ફેરિયાઓ છે તેઓ લોન મેળવવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં ફેરિયાઓ છે તે વડોદરાના યુસીડી સેન્ટર ખાતે પહોંચી ચૂક્યા છે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જે લોન આપવામાં નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈ અને શહેરી ફેરિયાઓ લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિલેશ, પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને લોન આપવાનો નિર્ણય કરાયો છે ત્યારબાદ વડોદરાના યુસીડી સેન્ટર પર ફેરિયાઓ ઉમટી પડ્યા છે। શું છે વધુ માહિતીઓ? લખમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગેરંટર રહે છે એવી લોન પીએમ સ્વનિધિ યોજના જેના શેરી ફેરિયાઓને આત્મસન્માન સાથે ધંધો કરી શકે એ માટે લોન આપવામાં આવે છે અને વડોદરા મહાનગરપાલિકાનો યુસીડી વિભાગ આનું સંચાલન કરતું હોય છે। 2 દિવસ પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવા શેરી ફેરિયાઓ સાથે સ્નેહ મિલન સંમેલન પણ કર્યું હતું, પરંતુ આજે વડોદરા મહાનગરપાલિકાના યુસીડી ઓફિસ ખાતે શેરી ફેરિયાઓની લાંબી લાઈનો લાગી છે, કતારો લાગી છે અને ટોકન લેવા માટે સવારે 7 વાગ્યાના શેરી ફેરિયાઓએ લાઈન લગાવી હતી। અને આ બાબતે વાત કરવા આપણી સાથે વડોદરા મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના ઉપનેતા બાલુભાઈ સુરવે છે। આપણે એમની સાથે વાત કરીશું। બાલુભાઈ, શું કહો છો? શેરી ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન આપવામાં આવે છે, પરંતુ શેરી ફેરિયાઓની લાંબી લાઈનો લાગે છે અને એમને ખૂબ જ ધરમ ધક્કા પણ પડી રહ્યા છે। શું કહેશો? જે સ્વનિધિ જે લોન આપવામાં આવે છે, વડોદરા શહેરના જે લારી ગલ્લાવાળા હોય, જે પથારાવાળા હોય, ગરીબ લોકોને પહેલા 10,000 આપવામાં આવે, પછી 20,000 આપવામાં આવે। પણ પરિસ્થિતિ એવી છે, યુસીડી ઓફિસમાં કોઈ પણ આપણો અધિકારી હોય કે કર્મચારી હોય એ 10 વાગ્યા પછી આવતો હોય છે અને જે ફેરીવાળા હોય, જે લારીઓવાળા હોય એ સવારે 7 વાગ્યાથી તઈ આવીને લાઈનોમાં ઊભા હોય છે અને અધિકારી મોડા આવવાના લીધે લોકોને એમનો ધંધો રોજગાર છોડીને આવવું પડે છે। એટલે તંત્રને અમને એટલું જ કહેવું છે કે આપણા જે કઈ કર્મચારીઓ છે એમને સવારે વહેલા 7 વાગે બોલાવીને ટોકન આપવામાં આવે કે લોકોનો સમય ના બગડે। જે ગરીબ લોકો હોય, જે ફેરિયાવાળા હોય, લારીવાળાનો સમય ના બગડે અને સમય પર એમને ટાઈમ ખબર પડે કે અમને 1 વાગે આવવાનું છે, અમને 2 વાગે આવવાનું છે, તે પ્રમાણે એમનો ધંધો રોજગાર કરીને આવે। એટલે જે કઈ સ્ટાફ ઓછો પડતો હોય તો સ્ટાફ પણ વધારવો જોઈએ, કેમ કે લોકોને મુશ્કેલી ના પડે ને લોકો સરળતાથી લોકો લોનની જે કઈ પ્રોસેસ હોય કરી શકે। એટલે અમારી એવી માંગણી છે કે સ્ટાફ ઓછો હોય તો વધારો અને સમય એ 11 થી 2 વાગ્યા સુધી તમે લોકોને ફોર્મ આપવામાં આવે છે, ટોકન આપવામાં આવે છે। આખો દિવસ 10 થી 5 વાગ્યા સુધી રાખવામાં આવે તો વડોદરા શહેરના તમામ ફેરિયાઓ અને જે કઈ લારીવાળા છે એમને સારી રીતે લોન મળી શકે ને પૈસા મળી શકે ને સમય ના બગડે, એનું ખાસ ધ્યાન રાખવું। બાલુભાઈ, એક વાત એવી પણ ઊંચી છે કે શેરી ફેરિયાઓ જે રજીસ્ટર છે એ 16,000 છે અને લોન વધારે લોકોને આપવામાં આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક કોઈક મલતિયાઓને પણ આ લોન પહોંચી રહી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આ બાબતે તમારું શું કહેવું છે? એવી વાત અમને લોકોના એનાથી જાણવા મળી છે, તો હજુ અમે એની તપાસ કરી રહ્યા છીએ
એમાં સાચું હશે તો ખરેખર એના પર બી અમે જે તે અધિકારી છે એના પર કાગળ નથી. આ હતા કોંગ્રેસ પક્ષના ઉપનેતા બાલુસુરે. એમનું કેવું છે કે લોકો ફેરિયાઓ છે તે પોતાનો કામ ધંધો છોડીને 10,000 20,000ની લોન લેવા માટે લાઈનોમાં ઉભા રહે છે ને એના લીધે એમનો ધંધો પણ બગડે છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શેરી ફેરિયાઓની આટલી ચિંતા કરતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ રહ્યું છે અને આના જ કારણે શેરી ફેરિયાઓને 10,000 રૂપિયા લેવા માટે કામ ધંધો છોડીને કલાકો સુધીને લાઈનોમાં ઉભા રહેવું પડે છે. લખમાં જી નિલેશ, માહિતીઓ સાથે જોડાવા બદલ આપનો આભાર. આ સમગ્ર માહિતી વડોદરાથી મળી રહી છે. વડોદરામાં યુસીડી સેન્ટર ખાતે શહેરી ફેરિયાઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને લોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.